હાય ગાઈસ, તો અમે બધાને મેગી ખાવાનું મન થયું હતું, તો અમે બધાએ મેગી બનાવવાનું નક્કી કર્યું. તો અમે સૌથી પહેલાં બધા પેકેટમાંથી મેગી અલગ કાઢી લીધી છે. હવે અમે તમારી સાથે મેગી બનાવવાની રેસીપી શેર કરશું. તો સૌથી પહેલાં એક તપેલામાં અમે તેલ એડ કર્યું છે, ત્યારબાદ જીરું ને લસણ એડ કરશું, તેને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ત્યારબાદ અમે વેજીટેબલ એમાં એડ કરી દઈશું. વેજીટેબલને તેલમાં થોડીક વાર થવા દઈશું. ત્યારબાદ અમે મેગી મસાલા એક વાટકીમાં અલગ કાઢી લીધો હતો. ત્યારબાદ એમાં અમે મીઠું ઉમેરશું, ચટણી ઉમેરશું, ધાણા જીરું હળદર ઉમેરીને એમાં એડ કરી દઈશું અને એને સારી રીતે હલાવી લઈશું. થોડુંક પાણી એડ કરી અને એને પાણીમાં અમે ભૂગવા દઈશું. તેલ ઉપર આવી જાય ત્યારબાદ અમે એમાં પાણી બધું એડ કરી દઈશું. તમારે જેટલો રસો મેગીમાં રાખવો હોય એટલું તમે પાણી એડ કરી શકો છો. પછી આપણે એમાં મેગી નાખી દીધી છે અને સારી રીતે હલાવી લીધી છે અને એમાં આપણે કોથમીર નાખી થોડીક વાર એમાં મેગી બનવા દેવાની છે. તો 5 મિનિટમાં તમારી મેગી બનીને તૈયાર થઈ જશે. તો અમારી મેગી બની ગઈ છે અને હવે અમે એને સર્વ કરશું. ચાલો બધાએ મેગી ખાવા.